ચાલો મિત્રો, તો તમારા માટે આવી ગયો છે ચેલેન્જ વિડિયો લઈને. એમાં 24 કલાક અમે રહેવાના બાઇક ઉપર. આ ચેલેન્જ માં રહેવાના છે અમે 3 જણા. એ પણ 24 કલાક. અરે એમાં મિત્રો આવી જાય, બધી આવી જાય, ખાવું પીવું મોજ. અરે મિત્રો ઘર ભેગું થાને ભાઈ. ગમે થાય ને તમારી સાથે આજે શેર કરવાનો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો તો મિત્રો, અત્યારે આપણો ચેલેન્જ વિડિયો સ્ટાર્ટ થઈ ગયો અને અત્યારે વાગ્યા કેટલા 5 ને 6 સમજ રહ્યો થાય છે. ચાલો તો મિત્રો, અત્યારે આપણે આગળ આવી ગયું છે ડ્રોન અને આપણે છે ને ડ્રોન થી શૂટ લેવાનું છે. ચાલો, મજા આયા. ચાલો તો મિત્રો, અત્યારે આપણે જઈએ ગામમાં અને આપણે જોઈએ છે કેવું રિએક્શન આનું મળે છે, કેમ કે આ વસ્તુ એને અત્યાર સુધી કોઈએ બનાવી નથી. अच्छा हमको सिखा रिया है. અને પેલે વેલે આપણે બનાવી છે, તો આપણે ગામમાં જઈએ ભાઈ કેવું રિએક્શન મળે છે. તો મિત્રો, અત્યારે આપણે પૂરી ગયા છે ગામમાં, બરાબર, અને પબ્લિક રિએક્શન જોરદાર આવે છે. અને ભાઈ થોડીક આમ શું છે કે લાગે ઘર ભેગું થાને ભાઈ. તો અત્યારે આપણે છે ને ગામમાં ભૂગી ગયા છે, ગામનું રિએક્શન છે ને કંઈક અલગ જ જોવા મળે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? કેમ કે અત્યારે છે ને અમે ગાડી ચોકમાં રાખીને ઊભા છે ને, તો બધા છે ને ફરતી બાજુ અહીંયા જ હોય છે. અને આગળ તમને છે ને પબ્લિક રિએક્શન બતાવ્યું તો કેવું લાગ્યું? ચાલો તો મિત્રો, અત્યારે છે ને આપણે ગામમાં છે ને 20 થી 25 કિલોમીટર આમ રાઉન્ડ માર્યો છે આખાઈમાં થઈને. અને મજા એવી આવે ને કે ભાઈ વાત જવા દો. इतने तेजस्वी लोग हैं हमारे पास. हे भगवान तेरी लीला अपरंपार है. ચાલો તો મિત્રો, અત્યારે છે ને અમે નાસ્તો કરવા બેઠા, કેમ કે ભાઈ ભૂખ લાગી હતી એટલે આ ભાઈને મોકલો નાસ્તો લઈ આવ્યો. અને અત્યારે અમે વાડીએ જાય, કેમ કે ભાઈ ઠંડી લાગશે એટલે સ્વેટર અને આપણે લઈ આવીએ, પછી ત્યાંથી પાછા આપણે જવાનું રખડો. ચાલો નાસ્તો. ખાલી થઈ ગયું. ચાલો તો મિત્રો, અત્યારે આપણે ઘરે પૂગી જાય ને ઠંડી ભાઈ લાગે છે જોરદાર. ને અત્યારે ટાઈમ કેટલો થયો છે? 8:30 જેવું થયું છે. ને ભાઈ આપણા માટે સ્વેટર અને બ્લેન્કેટ લઈને આવ્યો છે. અને લઈ અને પછી આપણે ગાડી રવાના કરી દેવી છે. નીંદર આવે બધું ચાલે ભાઈ. આ તારું સ્વેટર તમે ભાઈ તો પહેરીને આવ્યા ને ભાઈ? હા, કડકડતી ઠંડી લાગે છે હો ભાઈ. માતાજી સુખી રાખે તમને. ચાલો તો મિત્રો, અત્યારે આપણે સૂત્રાપાડા ફાટક જવાનું છે ને ફાટક અહીંયાથી એને 10 થી 15 કિલોમીટર દૂર થાય છે. ને ભાઈ આપણે ત્યાં જઈને કંઈક નાસ્તો પાણી કરશું. તો ચાલો હજી નીકળીએ મિત્રો. તો અત્યારે અમે હે ને સૂત્રાપાડા ફાટક જવાનું કેન્સલ કર્યું. એનું કારણ છે કે એ બહુ દૂર થઈ જાય ને ભાઈ. બાજુમાં હે ને પંચવટી હોટલ છે, ત્યાં અમે જમવા જઈએ છીએ. અને ભાઈ ગામમાં રિએક્શન ઓહો તગડા રિએક્શન હતા.
તો મિત્રો અત્યારે આપણે હે ને ગામથી હોટલે પૂગી ગયા છે અને ભાઈ જમવાનું દે ને એટલે આપણે હે ને જમી લેવાનું છે કેમ કે કારણ કે ભૂખ એટલી લાગી ને કે ભાઈ વાત જવા દે. તો મિત્રો અત્યારે હે ને જમવાનું આવી ગયું એ પહેલા ભાઈ પ્લેટ અહીં મૂકી ગયા અને ભાઈ જો જમવાનું આવી ગયું છે હાલો તો જમી લઈએ મસ્ત મજાનું. તમારે જમવું હોય તો ન આવતા કેમ કે ભીક્ષો નહીં કે વાત કરે આ ભાઈનો રોહિતભાઈનો મિત્રો અત્યારે મસ્ત મજાનું હે ને જમી લીધું હે ભાઈ હાથ ધોરાઈ જાય ભાઈ બેઠા વાત મજા આવી ગયો. ચાલો તો મિત્રો અત્યારે અમે બેસીને કંટાળી ગયા છે ને હવે ભાઈ આ ભાઈ रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं બધા એમ કહે છે કે જાવું છે કે રખડવા તો ચાલો આપણે રખડવા જઈએ. અને ટાઈમ કેટલો થયો હાલો ફોન લઈ લો. 10:48 થઈ રાત આખી કન્ટિન્યુ રહેવાનું છે. ચાલો તો મિત્રો અત્યારે પેટ્રોલ પંપે પૂગી ગયા કેમ કે બે ગાડીમાં હે ને પેટ્રોલ ખાલી થઈ ગયું ને અત્યારે ભાઈ પેટ્રોલ નાખીએ. ચાલો તો મિત્રો અત્યારે અમે પેટ્રોલ નાખી દીધું હે ને હવે જાય છે રખડવા. ભાઈ ક્યાં રખડવા જાય ને ખબર નથી અમને બરાબર. કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. ચાલો તો મિત્રો અત્યારે અમે કલાક જેવું થયું છે બેઠા છે ભાઈને ઉતારવા આવ્યા હતા બરાબર. અત્યારે વાગ્યામાં 12 વાગ્યા છે. હવે કંઈક સુવાનો પ્લાન કરીએ છીએ ક્યાં હોઈએ ને એ હજી નક્કી નથી. ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા ચેલેન્જ વિડીયોમાં. ચાલો તો મિત્રો અત્યારે અમે અમારા લોકેશન ઉપર પૂગી ગયા છે ને હવે ભાઈ અમારે અહીં સુઈ જવાનું છે કેમ કે ભાઈ આખું શરીર દુખવા માંડી ગયું. એનું કારણ છે કે ડબલ ગાડી આખવી આવી ગયો રખડવાની. આ ગરદન દુખે ને મને તો આંખમાં નીંદર જ આવે. હાલો માથું દુખે. હા હોઈ જાય હો ભાઈ. સવારે ઉઠીને આપણે મળશું. આને કહેવાય ને માથું દુખે. આપણે બે ગાડી હે કે આને માથું દુખે. મન તો આ આખું ભાગ એટલે દુખો કરે. હાલો ગાડી આખી બહુ અઘરી છે યાર. હા આ એક લોકેન ગાડી હાકતો હે. હા હાલે તું આમ એમણું હો મને ક્યાં હોવાનું છે. તારે ઉમર બેન રોખોલો રાખવાનું. ઓય 8:20 થઈ ગયું. ઉઠો હાલ તો અલાર્મ વાગ્યો. હાલો હાલો પછી જવાનું છે. એટલે મોડું શું કરો હંસવાડું થઈ ગયું ને આપણે એટલે વહેલું ઉઠવાનું હતું ને બહુ મોડું કરી દીધું. ઉઠો હાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પેટ્રોલ પંપ પૂકી ગયા છે કારણ કે ટાંકી ખાલી થઈ ગઈ. અમે તો નાસ્તો કરી લીધો, દૂધ બોટલ પી લીધી. આને તો કંઈક પીવડાવવું જો હે ને બે માં નાખી દીધું પેટ્રોલ. એટલે નાખવાનું નાખી દીધું ને આપણે ગામ જવાનું કરી
અત્યારે થોડીક વાર વિચાર્યું કે ભાઈ ચેલેન્જ વિડીયો છે તો આપણે નીચે નહીં ઉતરી શકીએ, પણ મને પાછું એવું લાગ્યું કે નીચે ઉતરીને દર્શન કરી લઉં, કેમ કે મારા માટે મારી મહામંગલ પહેલાં છે, પછી ચેલેન્જ વિડીયો છે, એટલે દર્શન કરવા જરૂરી છે મારે. ચાલો દર્શન કરી લઈએ જો બધા જાય છે. બોલો બા મોગલની જય. મિત્રો અત્યારે એને ગાડીમાં પંચર પડી ગયું છે, જોઈ લો, અને અમારી દેવાઈ ગઈ છે, કેમ કે નીચે તો ઉતરવાનું છે નહીં, તો એ પંચર કરાવવું તો પડશે જ. અને તો આ બધાને નીચે ઉતારી દીધા છે અમે, અને હું મિત્ર અત્યારે ભાઈ જઈએ. તો મિત્રો અત્યારે ભાઈ પંચર વાળો ભાઈ છે નહીં, એ બહાર ગામ ગયો છે, તો અમારે જવાનું છે 3-4 કિલોમીટર રાખીને જવાનું છે, પંચર જ છે, કંઈ કર્યું નથી આમાં. ચાલો તો કન્ટિન્યુ. મિત્રો તો અત્યારે આપણો ચેલેન્જ વિડીયો ખતમ થઈ ગયો. અત્યારે ટાઈમ કેટલો થયો? 6 જેવું થઈ ગયું હે. અને આ બધા જો મસ્તી કરે હવે, અને જો અહીં પબ્લિક રિએક્શન ભાઈ જોરદાર હતું, કેમ કે આ બધી વસ્તુ છે ને અલગ જ થઈ જાય છે. ચાલો તો આજનો વ્લોગ અહીંયા ખતમ.